પશ્ચિમી વિક્ષોભ બાદ એક ભારે ઠંડીનું મોજું આવવાની શક્યતા રહે છે, જે લગભગ રાત્રિના ભાગમાં અને પરોઢિયાના ભાગમાં આવવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણા, સમી, હારીજ, રાજસ્થાન, પાલનપુર, રાધનપુર, છાત્રપુર, દિયોદર આ ભાગમાં ભારે ઠંડી પડવાની શક્યતા રહે છે, જેમાં રાધનપુર પંજાબ, જેમાં રાધનપુર તેમજ લગભગ પાલનપુર અને તેમજ કાંકરેજ અને દિયોદર, સાંતરપુર, થરાદ આ ભાગમાં ન્યૂનતમ તાપમાન રાતના ભાગમાં 8 ડિગ્રી સેલ્સિયસની નીચે જવાની શક્યતા રહે છે. ઉપરાંત ધાંગધ્રા, હળવદ, ચોટીલા, મોરબી, થાન આ ભાગોમાં પણ લગભગ 13 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત બોટાદ, જૂનાગઢ, ગિરનારના ભાગોમાં ઠંડી આવશે, તેમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, પ્રાંતિજ, હળવદના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ 11 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહે છે. આણંદ, ખેડા, નડિયાદ, મેમદાવાદના ભાગોમાં પણ 13 ડિગ્રી સેલ્સિયસ નીચે જવાની શક્યતા રહે છે. અને આ ઠંડીનું મોજું લગભગ તારીખ 22થી 23-24 સુધીમાં આવશે. અને જ્યારે સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન અમદાવાદમાં લગભગ 13-14 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 11-12 ડિગ્રી સેલ્સિયસ અને રાજ્યના ઘણા ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે છે.